નમસ્કાર, હું મનીષા ઠેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં 12મી જૂને જે ઘટના બની, પ્લેન ક્રેશ થયું અને આ ઘટનાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે। સમગ્ર દેશમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ છે, કારણ કે પ્લેનમાં સવાર જે 242 યાત્રીઓ હતા અને આ યાત્રીઓમાંથી માત્ર એક યાત્રીને છોડી 241 યાત્રીઓના મૃત્યુ થયા છે। અને જે પ્લેન ક્રેશની ઘટના જે જગ્યાએ ઘટી છે, ત્યાં જે મેડિકલ ના વિદ્યાર્થીઓ રહી રહ્યા હતા, એ હોસ્ટેલ પર જે આ ઘટના ઘટી છે અને એમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે। ન માત્ર અમદાવાદ માટે, ન માત્ર ગુજરાત માટે, પરંતુ સમગ્ર દેશ માટે આ ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય। અને છેલ્લા 4 દિવસથી સમગ્ર દેશમાં આ જ ચર્ચાનો મુદ્દો છે કે આખરે પ્રવાસીઓથી ભરેલું આ પ્લેન કેવી રીતે ક્રેશ થયો, શું કારણો હોઈ શકે। અને ઉડાન ભરતાની સાથે જ, એટલે કે અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ થયાની માત્ર 1.5-2 મિનિટમાં એવું તો પ્લેન સાથે શું થયું કે પ્લેન ક્રેશ થયું। આ સમગ્ર ઘટનામાં જે પણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જે પરિવાર પર જે પણ આઘાત આવ્યો છે, એના માટે અમે દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છીએ। અને સૌથી પહેલા તો ગુજરાત સમુદાય પરિવાર વતી તમામ મૃતકોને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ, દુઃખ વ્યક્ત કરી રહ્યા છીએ। આજે આપણે આ મુદ્દા પર ચર્ચા કરવી છે, કારણ કે આ પ્લેન ક્રેશની જે ઘટના ઘટી છે, એમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જે વિજય રૂપાણી, તેમનું પણ નિધન થયું છે અને જેના કારણે રાષ્ટ્રીય શોક સમગ્ર ગુજરાતમાં છે અને સૌ કોઈ દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે આ ઘટનાને લઈ। તો ચર્ચા કરીશું આ ઘટના પર, વિજય રૂપાણીના નિધનને લઈ। અમારી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે નગીન પ્રજાપતિ જોડાયા છે, જે સિવિલ ડિફેન્સ એક્સપર્ટ છે અને આ સાથે જ ઇસરોના રિટાયર્ડ એન્જિનિયર પણ છે। નગીનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત સમુદાય। થેન્ક યુ વેરી મચ બેન। સૌથી પહેલા અમદાવાદમાં 12મી જૂને જે ઘટના ઘટી, પ્લેન ક્રેશની જે ઘટના થઈ છે, અને સૌથી પહેલા એને લઈ આપની પ્રતિક્રિયા જાણવા માંગીશું કે આ સમગ્ર ઘટનાને આપ કઈ રીતે જુઓ છો। બહુ સરસ, સારી વાત કરી તમે કે કોઈ પણ એક્સિડન્ટ છે એ થતો નથી, પણ એવું પરિસ્થિતિ ઊભી થાય છે માટે થાય છે। દાખલા તરીકે દરેક પ્રિકોશન લેવામાં આવે છે। પહેલા તો જે એન્જિન હોય છે એના બધા ચેકઅપ્સ કરવામાં આવે છે। બધી જ વસ્તુની ચેકઅપ કર્યા પછી જ એનું ઉડાન માટેની પરમિશન મળે છે। એના પાયલોટને પણ સારી એવી ટ્રેનિંગ આપવામાં આવે છે, એવા સિગ્નલ્સ પણ હોય છે। એટલું જ નહીં, અત્યારે તો એટલી ઓડિયો વિડીયો ને એટલી બધી ફ્રીક્વન્સીથી તમે કનેક્ટેડ હો છો, ઓટો ગાઈડેડ પણ હોય છે। અને આ બધા જ પરીક્ષણ કર્યા પછી પણ એવું શું થાય છે કે જે એક્સિડન્ટ થાય છે। દાખલા તરીકે આપણે જોઈએ કે સ્કૂટર હોય અને બ્રેક હોય, હેડલાઇટ હોય, એક્સિલેટર હોય, સ્પીડોમીટર હોય, સાઇડ લાઇટ હોય, ઉપર રોડ પર માર્કિંગ હોય, રોડ પર 4 રસ્તા પર આપણા પોલીસ ઉપર ટ્રાફિક પોલીસ બી ઉભા હોય, ત્યાં પણ પાછી લાઇટો હોય, સિગ્નલ લાઇટો હોય, આટલી બધી વ્યવસ્થા હોવા છતાં પણ, ઓલ ધ પ્રિકોશન્સ ફોર સેફટી લીધા પછી પણ એક્સિડન્ટ કેમ થાય છે? આમાં ઘણા બધા કારણો હોય શકે। કાં તો હ્યુમન એરર હોય, મશીનરી એરર હોય, કોઈ બીજી બધી જે ઇલેક્ટ્રોનિક સિગ્નલ્સના એરર હોય, પણ આજે આ વિમાની દુર્ઘટના થઈ છે એ સહસ્ત્રાથી કષ્ટિત, એટલે કે હજારો લાખોમાં એક, અને એમાં જે બંને એન્જિન જે બંધ થવા ને, આ ક્યારેક પહેલી જ ઘટના હશે। અને બીજી વસ્તુ, એન્જિનમાં જો ખરાબી હોય તો ટેકઅપ જ ન થાય। પિકઅપ થયા પછી એમાં ગાઈડેડ પણ થયું હતું, પણ એવું શું થયું, એવું શું ગ્લિચ થયું કે વિધિન 2 મિનિટ્સ એ તમે એનું જો વિડીયો રેકોર્ડર જોયું, એમાં પણ એમણે કહ્યું કે હવે બંને એન્જિન બંધ થઈ ગયા છે ને હું મારા કંટ્રોલમાં નથી। એને પોતાના કુટુંબ પ્રત્યે પણ, એની દીકરી પ્રત્યે પણ પ્રેમની સહાનુભૂતિ પ્રેમ વ્યક્ત કર્યો। એ શું બતાવે છે? ઇટ ઇઝ નોટ ઇન હિઝ કંટ્રોલ। કંટ્રોલ બધા જ હતા એમની પાસે, એની ફ્લેપ ઊભી કરવી, ગિયરને ડાઉન કરવા, જ્યારે વ્હીલચેરને કરવા, બધું જ એને તો 2100 કલાકનો એને અનુભવ હતો। બધા એટલી બધી પ્રિકોશન, એટલા ચેકઅપ થતા હોય છે કે આ કોઈ પોસિબિલિટી જ નથી। પણ મારા પોતાના, મને જેટલી ખબર છે કે જે કંઈ પણ જે એન્જિન્સ હોય છે, એ એન્જિનની અંદર ફ્યુઅલની ગ્લિચ હોય, ફ્યુઅલ માટે પણ ટેમ્પરેચર જવાબદાર હોય છે, -ડિગ્રી +3 એ પણ નહોતું। બીજું કે એની અંદર જે પ્રેશર જોઈએ એ પણ તકલીફ નહોતી। ત્રીજી, ફ્લાય કરવા માટે જે બધા જ ચેકઅપ હતા, અને ફ્લેપ ન ખુલ્યા એ એક વસ્તુ હતી। અને બીજી વસ્તુ એ હતી કે બંને એન્જિન ફેલ થવાનું મારી દ્રષ્ટિએ તો એક જ કારણ હોઈ શકે, જેટલું જાણું છું એટલું, કે તો બર્ડ હિટ થયું હોય। પણ બર્ડ હિટ થાય તો એક એન્જિનમાં થાય, બંનેમાં ક્યાંથી થાય?
માટે બંને એન્જિન ફેલ થવાનું કારણ કંઈક એવું જ જે અદમ્ય કારણ છે કે બ્લેક બોક્સ વગર ખબર પડતી નથી. અને એ ખબર પડ્યા પછી પણ તમે જુઓ કે આ એડિડાનું એક વિમાન એવું છે ક્યારે આવો પ્રોબ્લેમ થયો જ નથી. તો આ એક એવું કહી શકાય કે ન ભૂતો ન ભવિષ્યથી. અને જો તો ખરા એવા કેટલા વ્યક્તિઓ હતા કે જે નતા જવાના ને ગયા છે, એવા કેટલા વ્યક્તિ જે જવાના હતા કેન્સલ થયા છે. અને આ આપણા વિજયભાઈ રૂપાણીની વાત કરું તો એમનું તો પ્રી કર્યું એમને, એક અઠવાડિયા કે જે કંઈક જવાના હતા. આવા ઘણી બધી વસ્તુઓ છે. તમે જો આખામાંથી એક વ્યક્તિ બચી ગયો. તો જેમ કે છે ને, જાણશે રાખે સાયા માર શકે ન કોઈ, આ એવી જ વસ્તુ બની છે. અને જે મૃતાત્માઓ છે, તમે કહી કે આપને એ બધા ઘણું બધું બોલતા હોય છે કે મૃતાત્માનો જીવ કેમ ગયો છે, શું થયું છે. પણ બધાને બહુ હું સાચી રીતે કહું કે આના જે કારણ કે લોકો એમ કે તમે મર્યા નથી, તમને ખબર કેમ નહીં છે. પણ ભગવાને આપણને એવી સરસ મજાની શક્તિ આપી છે કે તમારું શરીર જ્યાં સુધી સહન કરી શકે ત્યાં સુધી થાય. પછી થાય, પછી તમને પરસેવો વળતો હોય છે, તમે વાઇબ્રેશન થતા હોય છે, પછી તમને બેભાન થઈ જાવ છો. અને બેભાન થયા પછી તમને કોઈ અસર થતી જ નથી કશી. માટે જે ડર છે એ ડર કાઢી અને જે આપણે એનાલિસિસ એવું થવું જોઈએ કે હવે એવું આ શું થયું કે ગ્લિચ ફરી બીજા કોઈ જગ્યાએ ન થવી જોઈએ અને ન આવવું જોઈએ. એના માટેના પ્રિકોશન માટેની આપણે ખરેખર તો લેવી. બાકી ટેકનિકલી આપણે બધા જ બહુ જ સાઉન્ડ છે. અને એટલા માટે જ આટલા હજારો લાખો જે ટેકઅપ અને જે લેન્ડિંગ થાય છે એ ક્યાંય ગ્લિચ નથી. પણ એનું કારણ તો ચોક્કસ ચકાસવું પડશે ને એની રેમેડીઝ પણ શોધવી પડશે ને એને એપ્લાય પણ કરવી પડશે. આ મારું પોતાનું અંગત માનવું છે. બિલકુલ બિલકુલ. નગીનભાઈ, ઘણા બધા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 241 યાત્રીઓ અને આ સાથે 50 આસપાસ મેડિકલના વિદ્યાર્થીઓ. આટલી મોટી સંખ્યામાં આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોની આ સંખ્યા એટલી છે. ખાસ કરી વિજય રૂપાણીની જ્યારે વાત કરીએ, વિજય રૂપાણીના નિધનથી સમગ્ર ગુજરાત નહીં પરંતુ દેશમાં પણ શોકની લાગણી છે. એક એવા રાજકીય નેતા, ભાજપ માટે કેવી ખોટ કહી શકાય, કારણ કે અચાનક જ વિજયભાઈની આવી વિદાય અને ભાજપ માટે એટલા માટે એ મહત્વના નેતા કહી શકાય, કારણ કે એક તો એમનો મૃદુ સ્વભાવ, સરળ સ્વભાવ હતો. બીજી તરફ કે કોઈ પણ સ્થિતિમાં વિજયભાઈ રૂપાણી કોઈ પણ પદ સંભાળવા માટે પણ એમનો સ્વભાવ જાણીતો છે. અને કોઈ પદને છોડવું હોય, કારણ કે આનંદીબેન બાદ જ્યારે વિજય રૂપાણીને ગુજરાતની સુકાન સોંપવામાં આવી ત્યારે પણ તેમને સુકાન સંભાળી અને ભૂપેન્દ્રભાઈ પટેલ પહેલા જ્યારે તેમને સુકાન છોડવાની કીધી ત્યારે એક પણ સવાલ વગર તેમને પોતાનું પદ પણ છોડી દીધું. ઇવન જે તે સમયે ન્યૂઝ પણ આવ્યા હતા કે એમને જાતે પોતાની ગાડી પરથી રેડ લાઇટ દૂર કરી હતી કે હું પહેલા પણ કોમન મેન હતો સીએમ અને આજે પણ હવે પણ કોમન મેન છું. કેટલી ખોટ ભાજપ માટે. બહુ સારી વાત. આપણા આઝાદી પછી આટલા બધા મુખ્યમંત્રી મળ્યા છે અને ગુજરાતના જે મુખ્યમંત્રીનું એક મોટું એન્જિન છે એ આખા વિશ્વને નહીં, આખા ભારતને નહીં, આખા સમગ્ર વસ્તુમાં એ લીડ કરે છે. અને એના માટે આપણે ગુજરાત તો જાણીતું છે. હવે વાત આવી વિજયભાઈ રૂપાણીની. વિજયભાઈનું નામ જ એમાં સમાયેલું. વિજય છે અને પાછા રૂપાણી એટલે રૂપરૂપના અંબાર પણ હતા. અને એ રાજકોટમાંથી જયારે આવ્યા ત્યારે એવી પરિસ્થિતિમાં આવ્યા હતા તે વખત ઘણી બધી ચેલેન્જીસ હતી એમની સામે. ચેલેન્જીસ તે વખત આપણો રેટ નીચો હતો, બધું ઘણી બધી એટલા બધા પ્રશ્નો હતા. અને જેને લીધે પટેલ કોમ્યુનિટીમાં એક સંતોષ હતો અને એમ બિન પટેલ જે આવે તો એને કઈ રીતે કંટ્રોલ કરવું એ બહુ સરસ રીતે એમણે કામ કર્યું હતું. બીજું, વિજયભાઈની જે વિજય ગાથા છે એ બહુ નાના લેવલ પરથી ભાજપમાં આવ્યા છે, આરએસએસમાં કામ કર્યું છે અને એમણે પોતે તો બિલ ચોંટાડ્યા છે બધા. અને ત્યાંથી આવીને આ જગ્યા પર આવ્યા છે અને આવ્યા પછી પણ એક કોમન મેન રહ્યા છે અને એવી જગ્યાએ એવા કામ કર્યા છે. એની આ બહુ લાંબી યાદી છે, પણ હું એક વસ્તુ કહીશ કે એમના જીવનમાં એક સમગ્ર જે આપણે 21મી જૂને ઉજવવા જોઈ રહ્યા છીએ, ઇન્ટરનેશનલ ડે ઓફ યોગ, એ એમનો યોગ બોર્ડ આખા ભારતમાં નહીં, આખા વિશ્વમાં યોગ બોર્ડ ખાલી ગુજરાતમાં જ બન્યું અને વિજયભાઈ રૂપાણીના અંડરમાં. આ બહુ મોટું કામ છે. અને અત્યારે આખું વિશ્વની તરફ જયું છે. આ લોકો કેમ એને શ્રદ્ધાંજલિ આપે, કોમન મેન કેમ શ્રદ્ધાંજલિ આપે? આજે અમે 7 સંસ્થાઓ એવી જગ્યા પર એમને શ્રદ્ધાંજલિ આપી છે કે આપણે અનહદ રીતે ગઈકાલે જ ફાધર્સ ડેમાં ઘણા બધાના એવા પણ સરાવ્યા કે વિજયભાઈ રૂપાણી પોતાના જન્મ નતા આપ્યા એવા ફાધર અને જેને એવા લોકોએ એમને શ્રદ્ધાંજલિ આપી છે. અને સાચી શ્રદ્ધાંજલિ છે, કારણ કે એને હકદાર હતા. અને બીજી વસ્તુ કે વિજયભાઈ રૂપાણી ચીફ મિનિસ્ટર પરથી ગયા તે છતાં પણ એ બીજા બધા ચીફ મિનિસ્ટર કરતા એમનું કદ વધ્યું હતું એટલું નહીં, એ કામ પણ બહુ સરસ કરતા. બીજા રાજ્યો માટે પોતે એના પણ હતા. એટલે એમને
ચીફ મિનિસ્ટર ગયા પછી આપણા દરેક કહેવાય છે કે ઉતર્યો અમલદાર કોડીનો, પણ એ કોડીનો નતા થયા, એ હીરારૂપ થયા હતા. અને એવી સરસ રીતે કામ કરી રહ્યા હતા. अच्छा, બીજા રાજ્યોના માટે લોકો તો એ રાજકીય વિશ્લેષક હતા, રાજકીય માર્ગદર્શક હતા, ચૂંટણીમાં પોતે ઘણા બધા સરસ કામ કરે છે. એટલું જ નહીં, એમના સમયની અંદર તમે જો કે સેવિકા બહેનો છે, પછી એટલી બધી સરસ સરસ સ્કીમો આવી છે, અને 87 પ્રકારના નવા પ્રકારના રાજકીય લાભ એમણે અપાવ્યા છે. આ નાની વાત નથી. એટલે આવા જે જયારે આપણે નેતાને ગુમાવીએ છીએ તો ઓફકોર્સ એમના કુટુંબને તો લાગણી હશે જ. એટલે આપણે જો આપણા વડાપ્રધાન સ્પેશિયલી એમને મળવા છે, આ નાની વાત શું નથી. ને એટલું જ નહીં, તો સમગ્ર ગુજરાતમાં તમે જો અબાઉટ ટુ રિલિજન, કાસ્ટ, કલર, આ બધાથી ઉપર જઈને બધા એમને તો શ્રદ્ધાંજલિ આપે છે. અમારા તો ઈચ એન્ડ એવરી પર્સન અમારે તો અમે આવ્યા હતા. વિચાર કરો, આ નાની વાત નથી. માટે જ જે આપણે ગુમાવ્યા છે વિજય રૂપાણીને, એમના કુટુંબને તો ખરેખર ખોટી ખોટ છે, પણ આપણે રાજ્યને પણ ખોટ છે અને દેશને પણ ખોટ છે. અને એ ખોટ ક્યારેય ભરી શકાય એમ નથી. નો ડાઉટ આરએસએસમાં એક આખી સ્કીમ હોય છે કે બેકગ્રાઉન્ડ હોય છે, બેક સીટિંગ હોય છે, એટલે એનો આપણે કોઈ અફસોસ નથી કે એમને જગ્યાએ બીજા પર કામ કરશે, પણ એમના જેવું કામ નહીં કરે. જેમ આપણે કહીએ ને, કૃષ્ણ જન્મ્યા, રામ જન્મ્યા, તે વખત જેમણે મહોત્સવ ઉજવ્યો હશે, એમના જીવનો જીવ્યા હશે, અત્યારે એમના જેવું થશે એ તો મળવાના નથી. એમ વિજયભાઈ રૂપાણી જે છે એ આપણને એવા બીજા વિજયભાઈ મળવાના નથી. એ બહુ અનહદ રીતે આપણે દુઃખ છે એનું. બિલકુલ બિલકુલ નગીનભાઈ, ખાસ કરી રાજકોટથી જ્યારે વિજય રૂપાણી આવતા, અને રાજકોટ ના લોકોનું એવું કહેવું હોય છે કે વિજય રૂપાણી રાજકોટમાં બહુ જ સારા કામ કર્યા છે. પછી વિકાસના કામ હોય, લોક લાગણીના કામ હોય, લોકો સાથે જોડાયેલા એ નેતા હતા. નાના નાના બાળકો સાથે પણ વાત કરતા અને મોટા લોકોના પ્રશ્નો પણ સોલ્વ કરતા. એટલે ક્યાંક ને ક્યાંક રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના લોકોની લાગણી વિજયભાઈ સાથે બંધાયેલી હતી. હવે આવા નેતાને જ્યારે ગુમાવવાનો વારો આવ્યો છે, આજે તેમના અંતિમ સંસ્કાર થવાના છે. સાંજે 5 વાગે રાજકોટ ખાતે રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. વિજયભાઈ રૂપાણીના નિધન પાછળ રાષ્ટ્રધ્વજ અડધી કાઠે લહેરાવવામાં આવશે. કેટલું દુઃખ અને 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 આ નેતા માટે શું કહી શકાય નગીનભાઈ વધારે? બહુ સરસ તમે મારા દિલની વાત કહેવાની વાત સાંભળી કે રાજકોટ જે છે એ રાજકોટ એ રંગીલું શહેર છે. ને એટલું જ નહીં, રંગીલું શહેર પર સાથી કે એને એટલી બધી સુખાકારી છે. ત્યાં ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ વર્કશોપ એટલા બધા ડેવલપ થયેલા છે. તમને જાણીને આનંદ થશે કે ઈસરોના એન્જિનના જ્યારે આપણને વિશ્વએ એન્જિન આપણને ન પાડી, ત્યારે રાજકોટના એક નાના વર્કશોપમાં એન્જિન બન્યું છે, એના પાર્ટ્સ બન્યા છે. એટલું જ નહીં, વિજયભાઈ રૂપાણી એના ઇનિશિયેટિવ હતા. એક નાનામાં નાના કારખાનામાં પણ વિશ્વની મોટા મોટી વસ્તુ બનતી હોય એ નાની વાત નથી. એ ઇનિશિયેટિવ લીધું છે ને એમણે, એટલા જ એમને વખત કેટલા બધા સ્ટાર્ટઅપ થયા છે. અને રાજકોટ સ્પેસિફિકલી એવું છે કે તમે કોઈ પણ એન્જિન હોય, તમે જો ડીઝલ એન્જિન હોય, પેટ્રોલ એન્જિન હોય, એના પાર્ટ્સ હોય, એના ડિફરન્ટ ટાઈપની જે સિસ્ટમ્સ હોય, એ બધી કાર્બ્યુરેટર છે, બધા રાજકોટમાં બને છે. એટલા જ નહીં, અમારા જે સેટેલાઇટના જે બિગ પાર્ટ છે, જેને આપણે એમ કે એલ્યુમિનિયમ એલોયસ જે હોય એને મોલ્ડિંગ કરવું બહુ અઘરી વસ્તુ છે, એ પણ રાજકોટમાં બને છે. તો આ બધું ઇનિશિયેટિવ કોણે લીધું? જ્યારે વિજયભાઈ રૂપાણી હતા તે વખતે અમારા ઈસરોનું ટાઈપ થયું એમની સંસ્થાઓ સાથે, એમના કારખાનાઓ સાથે, નાના નાના માણસો પાસેથી. તો આ વસ્તુ માટે તમે જેમ કહ્યું ને કે આખું રાજકોટ શા માટે દ્રવિત છે, કે જે લોકોને એમને સ્ટાર્ટઅપ કરાવ્યા, કામ આપ્યું છે, જે સંસ્થાઓને. હવે એક ઈસરો કામ નથી કરતું, એક અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર કામ નથી કરતું. એમના સમયમાં જ આ જે આપણે કહેવાય કે વિસ્તૃતિકરણ થયું, એ વિસ્તૃતિકરણ એને મોટો ભાગ રાજકોટમાં છે. અને અત્યારે પણ એટલા બધા સરસ સરસ પાર્ટ્સ બને છે એમાં. એટલું જ નહીં, લેટેસ્ટ જે આપણે ગગનયાન જવાનું છે, ગગનયાનમાં વિશ્વએ આપણને એની જે લાઈફ સેવિંગ સિસ્ટમ આપવાની ન પાડી, જેમ ક્રાયોજેનિક એન્જિન ન પાડી, જયારે આપણે લડતા હતા તે વખતે આપણે જીપીએસ બંધ કરી દીધું. આવા ઘણેક જે ટાઈપ જેમ કે ગળું દબાવે ને એમ આ વિશ્વ આપણી સામે કર્યું છે. પણ આપણા દેશો અને આપણા રાજ્યના મુખ્યમંત્રી, વડાપ્રધાન અને આપણા કારખાનાના માણસો, એ બધા જ જે પ્રોબ્લેમ છે, જે લોકો આપણે એનાથી ઉપર પણ સારું કામ કરીએ છીએ. અત્યારે આપણે વિશ્વને કામ આપીએ છીએ, અત્યારે વિશ્વના સેટેલાઇટ આપણે ઉડાડીએ છીએ. એનું કારણ શું છે? કે આવા જે દીર્ઘ દ્રષ્ટા હતા વિજયભાઈ રૂપાણી, એટલા માટે કે નરેન્દ્રભાઈ મોદીની નજીક હતા. એટલું જ જે લોકો જે કાર્ય કરતા એમની સાથે હતા અને ગ્રાસરૂટ લેવલ પર એનો પ્લાનિંગ કરતા. અને તમને કહું કે 2-3 વસ્તુ એવી છે કે જયારે પૂર આવતું ને તો વિજયભાઈ રૂપાણી પોતે ત્યાં હોડકામાં બેસીને જતા, ત્યાં બૂટ પગ આખા છેક ઢીચણ સુધી પગ પકડતા, એવી જગ્યાએ ગયેલા અમે જોયા છે. અમે તેમની સાથે પણ બેઠા છીએ.
અને જયારે સુરેન્દ્રનગર એ બધું જયારે પ્રોબ્લેમ હતા એટલું જ નહીં, કોઈ પણ જગ્યાએ નાની એમથી પ્રોબ્લેમ હોય તો ત્યાં જઈ પહોંચે, પાછળ એને પૂરતું સંપૂર્ણપણે દરેક જે કાર્યકર્તા છે કાર્ય સાથે મળી અને પૂછે સાચું શું છે. હા, જૂઠાને સહેજે ક્યારે એમને મદદ નથી કરી, પણ સત્ય જે છે હકીકત એમને મદદ કરી છે. માટે જ બધા લોકોને કોઈને બોલાવવા પડતા નથી, સ્વયંભૂ આવી અને પોતે ત્યાં આગળ શ્રદ્ધાંજલિ આપે છે. શ્રદ્ધાંજલિ રડતા મોડે આપે છે. આ ખાલી બતાવવા પૂરતી કે ફોટા પાડવા પૂરતી કે વિડીયો પાડવા પૂરતી નથી. આ એક બહુ સત્ય હકીકત છે. આવા બહુ ઘણા કાંઠા નેતાઓ હોય છે, અને હું કોઈ પક્ષને નથી કહેતો, પણ જે પક્ષમાંથી આવ્યા છે, પક્ષની ધારાધોરણ જે છે, એનું જે સ્ટ્રેટેજી જે છે, એનું કાર્ય જે હોય, જો અત્યારના વડાપ્રધાન મુખ્યમંત્રી પણ જો કોઈ નામ પણ નથી સાંભળ્યું, તે છતાં એમને આપ્યું. એ અધૂરા શા માટે છે કે બીજે બધે શું હોય છે, ઉતર્યો અમલદાર કોડીનો, બીજું જે ઉતર્યો અમલદાર એની પછી કોઈ પૂછતું નથી. ત્રીજી વસ્તુ એ છે આમાં કે જે માણસ જાય છે એ ઉભરીને ઉપર આવે છે અને બીજાને તૈયાર કરે છે. આ મોટી સ્ટ્રેટેજી છે, અને એટલે જ વિશ્વની મોટામાં મોટી સંસ્થા બની રહી છે અત્યારે. અને વધુ લોકો જે જોડાવાનું કારણ, અને બધી જ વસ્તુ પણ મેં ના કહ્યું કાસ્ટિઝમ નહીં, કલર નહીં, બીજું કોઈ જ નહીં, દુનિયા બધે જેમ ચાલતી છે, પણ આપણા ગુજરાતમાં આ વસ્તુ જે છે એ વસ્તુને પર રહીને બધા જેમ કે છે ને, જેમ ભૂતકાળમાં પણ કહેતા કે સંઘે શક્તિ કલૌ યુગે, કે કળિયુગમાં સંઘ શક્તિ હશે ને તો જ જીતીશું, અને માટે જ RSS નું નામ સંઘ છે. અને માટે જ આ બધા નહીં કહેતા કે અમુક જનો સંઘ કાશીએ જતો નથી. આ સંઘ કાશી નહીં, પણ પરમ કૃપાળુ પરમાત્મા આપણા રૂપાણીજીને એમના આત્માને શાંતિ અર્પે, અને શાંતિ અર્પે એની સાથે સાથે જેમ ગીતામાં કહેલું છે કે નૈનમ ચિંદનથી શસ્ત્રાથી, કોઈ આત્મા મરતો નથી. પણ આ જ રૂપાણી બીજે ક્યાંક જન્મી ચુક્યા હશે અને ત્યાં પણ સરસ કાર્ય કરશે, કારણ કે આપણે એક જ વિશ્વમાં આપણી સનાતન ધર્મ છે કે જે પૂર્વજન્મ અને પુનઃજન્મમાં માને છે. પૂર્વજન્મના કર્મોથી એને જન્મ મળે છે એવી જગ્યાએ, અને એ જન્મ મળ્યા પછી પાછું જીવન પાછે ભેગું કરે, બીજો પુનઃજન્મ પણ મળે છે. માટે આપણે એમ નથી, આપણને થાય દુઃખ, પણ વિજયભાઈ રૂપાણીનું શરીર છે નષ્ટ થયું છે, એમનો આત્મા શ્રેષ્ઠ છે, અને છે ને આપણા જીવનમાં કામ આપવાના છે. આ મારી પોતાની દ્રઢ સંકલ્પના છે. બિલકુલ બિલકુલ નગીનભાઈ, ખૂબ જ સરસ વાત કરી. આ સાથે નગીનભાઈ એવા પણ સમાચાર આવ્યા હતા કે વિજય રૂપાણી સાથે એક આપણે કહેવાય ને કે કુદરતી સંગ કંઈક ને કંઈક થતો હોય છે, કુદરત કંઈક સંકેત આપતા હોય છે કે જે પણ હોય. 1206 છે એમના માટે લકી નંબર હતો. એમની બાઇક, એમની ફોર વ્હીલ કે એમના જ્યાં પણ આ નંબર સેટ થતો ત્યાં તેઓ કરતા, એમના માટે લકી નંબર. અને 12મી તારીખ અને 6ઠી જૂનના દિવસે વિશ્વાસ ના આવે એવી ઘટના જ્યારે ઘટી ગઈ, એમનું જીવન હતું નહોતું. તો એમના પરિવાર માટે આ નંબર ક્યાંક ને ક્યાંક લકીમાંથી અનલકી કહી શકાય, કારણ કે પરિવાર માટે આ આઘાત નાનો નથી. દીકરીને મળવા લંડન જતા હતા વિજય રૂપાણી, દીકરો અમેરિકામાં હતો, એમના પત્ની જ્યારે લંડનમાં હતા, એમના પત્ની જ્યારે ગુજરાત પહોંચ્યા ત્યારે અંજલિબેને તેમના ગાર્ડને, એમના જે માણસો હતા વિજય રૂપાણીના જે સિક્યુરિટીના લોકો, એમને એવું રડતા રડતા કહ્યું કે તમે દરરોજ સાહેબનું ખૂબ જ ધ્યાન રાખતા હતા, આજે તે દિવસે તમે કેમ ધ્યાન ન રાખ્યું. કેટલો આઘાત, એ પરિવાર માટે કેટલો આઘાત કહી શકાય. એનો તો એથી આગળ વાત કહીશ બેન. આ ન્યુમરોલોજી છે ને એક પરફેક્ટ સાયન્સ છે, પણ એ પરફેક્શન હોય તો, જેમ તમે કહ્યું ને, ન્યુમરોલોજી એમને ફાયદા પણ હતું અને એમાં નુકસાન પણ હતું. કારણ કે કોને ક્યારે મળવું એ કોઈના હાથમાં હોતું નથી. કોને ક્યારે શું થયું તો કોઈના હાથમાં નથી. ભગવાને પોતે પોતાની પાસે રાખી. બીજી વસ્તુ, તમે જેમ નંબર કહ્યો ને 1206, 1206 ગાડીના બી નંબર હતા, એમને પોતાના જયારે જીત્યા ત્યારે પણ એ સમય હતો. એટલું જ નહીં, એક વીક પાછળ જવાના હતા, એને બધું પ્રિપોન કર્યું એમને. એટલે નથી કહેતા કે ભગવાન છે ને મોત બોલાવતું પણ હોય છે, કારણ કે જેમ કે છે ને કે મૃત્યુ અને જન્મ, જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે, એનો છેલ્લો શ્વાસ પણ નિશ્ચિત છે. પણ જગતની અંદર બધાને એક પ્રકારનો ડર છે, મૃત્યુનો ડર છે, અને એ મૃત્યુનો ડર રાખ્યા વગર વિજયભાઈ રૂપાણી કામ કરતા હતા. બીજી વસ્તુ તમે જે એમની અગરચેતી, તમે એક અઠવાડિયા પહેલાના એમનું ગીત સાંભળો ને, એક ડાયરામાં એમણે ગીત ગાયું છે, તે વખત પણ એમનો મૃત્યુનો અહેસાસ હોય એવું ગીત ગાયું છે. એટલું જ નહીં, તમે એમના પત્ની છે ને, એમનો પ્રત્યે તો પડછાયો હતો. જેમ આપણે કહીએ ને, વાતો કરી છે ને, વિશ્વ એક છે ને આપણા આમ થવાના છે ને, વસુધૈવ કુટુંબકમ, પણ એ વાતો કરવાથી ના આવે, પોતાના જીવનમાં લાવવી પડે, અને એમના જીવનમાં લાવ્યા છે. એમનું કુટુંબની એવી અનેક વસ્તુઓ છે જે ખરેખર બહાર નથી આવી. એમના પત્નીએ કેટલો ભોગ આપ્યો છે તો એ આગળ જઈ શક્યા છે. એમનો દીકરો આટલા આગળ હોવા છતાં એમને ક્યારેય અમુક પ્રસંગો ચૂક્યા નથી. તમે જુઓ કે
એમ કહેવા, હું તો પોતે નિશ્ચિત રીતે કહીશ કે એમના દીકરાને મળવાના ભોગે એમનું કદાચ મૃત્યુ પણ કેમ ન થયું હોય, એમને કદાચ એવું કેમ ન થયું હોય, કોને ખબર. અને એટલે જ કે છે ને કે પલની પણ કોઈને ખબર નથી કાલે શું થશે કોઈને. અને એવું જ ગીત પાછું 15 દિવસ 18 પેલા ડાયરામાં બોલ્યા છે, ગાયું છે. આ બધી જે તમે જે કહ્યું ને કે મનની જે મન જે શરીર છે ને આપણું ઘણી બધી વસ્તુનું બનેલું છે. 5 આત્મા છે, 5 ઇન્દ્રિય છે, 5 કોષ છે, પંચવાયુ છે, આવું ઘણું બધું છે. 28 વસ્તુથી બનેલી જે મન છે ને, માઇન્ડ, એને કંટ્રોલ કરે છે. અને એ જે વિચાર આવે છે ને, એ વિચાર એમને કદાચ આવી પણ ગયો છે ને એમને તો અહેસાસ થયો જ હશે. અને દરેકે દરેક તમે જુઓ, મૃત્યુ પાછળનું કંઈક કારણ હોય છે, સ્પેસિફિક રીઝન હોય. કદાચ આવું કારણ હોઈ શકે એમ આપણે માનીએ. અને હું તો ભગવાનને કહું કોઈના મૃત્યુને આવું કારણ ના આવે જેથી પોતાનું કુટુંબ તો રડતું છે, પોતાના મિત્રો સમર્તુર, પોતાનું રાજકોટ તો એમને પોતાનું શું કહેવાય કે હૈયું હતું એમનું. રાજકોટ એમનું શરીર નતું જતું ત્યાં. એમને તમે જો મોટા ભાગનું ઇવન મુખ્યમંત્રી પદ પછી ઉતર્યા પછી બીજે જ દિવસે ત્યાં ગયા હતા. તે વખતે રાજકોટના કેટલા બધા પ્રશ્નો હતા. આજની તારીખમાં પણ તમે જો કે રાજકોટ રંગીલું કે રૂડું કે બધું, પણ તમે એની જે ઇન્ટરનલ જે જુઓ ત્યાંની કેટલી બધી વસ્તુઓ છે. એક એવો વર્ગ છે જે ખૂબ મહેનત કરે છે. આપણે પહેલા પણ કહ્યું હતું કે એવો પણ વર્ગ છે. બીજો વર્ગ એવો છે કે માલે તુજાર છે. ત્રીજો વર્ગ એવો છે કોન્ટ્રાક્ચ્યુઅલ છે. ચોથો વર્ગ છે સામાજિક રાજકીય ક્ષેત્ર આગળ છે. આ બધાને જયારે સાથે લેવા હોય ને, ઇટ્સ ટુ મચ ટુ બી કલેક્ટિવ થિંકિંગ. એ આ વિજયભાઈ રૂપાણી કર્યું છે. એટલું જ નહીં, એમના મુખ્યમંત્રી ગયા પછી પણ ત્યાં એટલી જ મેજોરિટી મળી છે. એ બતાવે છે. તમે ખાધું બગાસું પડ્યું પતાસું હોય ને તો એને, અને તમને પોતે જો તમે આટલી બધી ચેનલોમાં તમને શું એવો રસ હતો કે વિજયભાઈ રૂપાણીની આપણે વાતો કરીએ? મને શું રસ હતો કે આપણે આટલી બધી વાત એમની વાતોની સાથે જોઈએ, કેમ જાણીએ છીએ? કારણ કે એમના સમયમાં અમારી પોતાની પણ બહુ પ્રગતિ થઈ છે. એમના સમયમાં જ અમારું ચંદ્રયાન ગયું છે. એમના સમયમાં જ જયારે મુખ્યમંત્રી હતા આપણા વડાપ્રધાન, તે વખતે અમારા ઓફિસમાં આવ્યા હતા. તે વખતે એમણે કહ્યું કે આ નાની વસ્તુ નથી. હું તમને કે એ કરવા નથી આવ્યો, એ કે હું તમને બધા સાથે મળવા માટે આમંત્રણ આપવા માટે આવ્યો છું. વિચાર કરો તમે, કોઈ રાજકીય લાભ માટે નહીં, પણ એક આત્મીયતા માટે એમણે વાત. એવા જ વિજય રૂપાણીએ અનેક કાર્યો કર્યા છે. અને ગણવા જઈએ તો આપણે કદાચ એક એપિસોડ ઓછો પડે, પણ હું તો એક જ કહીશ કે વિજયભાઈ રૂપાણીએ જે બેઝિક નાના કુટુંબમાંથી આવ્યા છે, નાના કુટુંબમાંથી અભ્યાસ કર્યો છે, અભ્યાસ કરી પછી ત્યાં રાજકોટમાં એમણે જે પોતાનું બેકગ્રાઉન્ડ જે હતું, જે એક રાજકીય કાર્યકર્તાનું, એમાંથી પોતે મુખ્યમંત્રી બન્યા. મુખ્યમંત્રી પછી પણ એમણે ઘણા બધા સરસ કાર્યો કર્યા છે. તે છતાંય રાજકોટ સાથે જોડાયેલા રહ્યા છે. એ મોટી વસ્તુ છે. અને માટે દરેક આત્મા ત્યારે દરેક પોતાના સાચા દિલથી એમને શ્રદ્ધાંજલિ આપે છે. અને એમના આત્માને એવી કામ કરે કે જે આપણે અત્યારે યાદ કરીએ એથી વધુ સારા પણ આત્મા એમનું કામ કરે એવી આપણે છેલ્લી હું મારી પોતાની એમને અભ્યર્થના વ્યક્ત કરું છું. બિલકુલ નગીનભાઈ. એટલે વિદ્યાર્થી કાળથી લઈ અને કહી શકાય કે રાજકારણ સાથે એવું કહેવાય છે વિજય રૂપાણી નાનપણથી જોડાયેલા હતા, અને ત્યાર પછી આરએસએસમાં જોડાઈને રાજકારણમાં એમને પગ પેસારો કર્યો. અને આ રીતે અચાનક તેમની વિદાય થશે, અચાનક તેમનું નિધન થશે. પરિવારે પણ ક્યારેય નહીં વિચાર્યું હોય, સમગ્ર ગુજરાતે ક્યારેય નહીં વિચાર્યું હોય. ભાજપ માટે પણ મોટી ખોટ કહી શકાય, સમગ્ર ગુજરાત માટે, દેશ માટે. કારણ કે એક સારા એવા નેતા આપણે ગુમાવવા પડ્યા છે આ એક્સિડન્ટમાં. નવીનભાઈ, ખાસ કરી વિમાન ક્રેશની ફરી એક વખત છેલ્લે વાત કરી લઈએ. એવું સામે આવ્યું છે કે મેન્ટેનન્સનું જે કામ હતું એ ટર્કિશ કંપની પાસે હતું. તુર્કી આ નિવેદન આપ્યું છે. હવે આ બાબતમાં કેટલી સચ્ચાઈ કહી શકાય? કારણ કે વિમાનની જે દુર્ઘટના ઘટી અને તેની સાથે આ તુર્કી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, પાકિસ્તાન સાથે આપણે જે થયું અને ઓપરેશન સિંદૂર ભારત તરફથી કરવામાં આવ્યું, તે સમય ક્યાંક ને ક્યાંક એવું સામે આવ્યું હતું તુર્કીએ પાકિસ્તાનને સાથ આપ્યો હતો. એટલે હવે બધાના દિમાગમાં તુર્કીના નિવેદન બાદ ક્યાંક ને ક્યાંક આશંકા એવી પેદા થઈ શકે કે આ એક એક્સિડન્ટ હતું કે કાવતરું. કેટલી સચ્ચાઈ કહી શકાય? કારણ કે સાચી હકીકત તો આ સમગ્ર મામલે તપાસ થયા બાદ જ સામે આવશે કે આખરે વિમાન સાથે શું થયું હતું. બહુ સાચી વાત તમે કરી. ખરેખર તો તમેનો અત્યારનો ઇતિહાસ તપાસવા જે વિમાન ઇન્ડિયન એરલાઇન્સ હતું એમાં કે છેલ્લી 3 ફ્લાઇટ્સથી એ જે પણ ટેક્સ થયા છે ટેક્સના દરેકે રિપોર્ટ આપ્યા છે કે ઇટ ઇઝ નોટ ટુ બી અ ફ્લાઇટ. ફર્સ્ટ થિંગ મેન્ટેનન્સ.
એ મેન્ટેનન્સ હતો ઇટ ઇઝ ઓનલી ઇલેક્ટ્રિકલ પાર્ટ્સમાંથી બે મેડમ. એટલે ઇલેક્ટ્રિકલ પાર્ટ્સ અને એન્જિન ફેલિયર ઇટ ઇઝ ડિફરન્ટ થિંગ. એ હતું ખરું પણ ઇટ ઇઝ નોટ અ રીઝન દેટ ઇઝ નોટ ઇટ ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ જે છે કે આપણે જે કહીએ છીએ કે કોઈનું વિદેશી કાવતરું હોઈ શકે, એ થોડીક શંકા એટલા માટે ઉપજાવે છે કે આપણા ગૃહપ્રધાન, આપણા વડાપ્રધાન એમણે જે જગ્યાનું બહુ સચોટ રીતે નિરીક્ષણ કર્યું છે ને બધાને કહ્યું કે આનું એક નાની વાત મને મળવી જોઈએ. આ પણ એક સૂચક બતાવે છે. ત્રીજી વસ્તુ છે કે હું એક વસ્તુ મારે ખરેખર નથી કહેવી પણ એ તમને એક વસ્તુ કહેવા માંગીશ કે એ જે એન્જિન ફેલ થયું અને તે વખતે જે પરિસ્થિતિ હતી કે આપણા કેટલા રૂટ્સ બંધ કર્યા છે, એર રૂટ્સ ઘણા બધા કન્ટ્રી સાથે આપણે બંધ કર્યા છે, ઘણા કન્ટ્રી સાથે આપણે એમની જે એર વાપરી નથી શકતા. ત્રીજી વસ્તુ તમને કહું, શંકા ક્યાં ઉપજાવે કે એના 3 દિવસ પછી આપણા 25 એરપોર્ટ બંધ કર્યા છે. વાય ધે ડીડ ડિસિઝન આપણે ખબર નથી, પણ સમથિંગ તમે જેમ કહો ને શંકાની સોય કહો છો ને, એમ શંકા તો ઘણી બધી ઉઠી શકે છે, પણ શંકાની સોય સાથે તમારા પ્રૂફ્સ જોઈએ. આ તો એક હોય છે કે મે બી ઓર મે નોટ બી. ત્રીજી વસ્તુ તમને જો કહેવાની કે જે એર સ્ટ્રીપ જે આપણે વાપરીએ છીએ ને એ એર સ્ટ્રીપની પણ અત્યારે આપણે ખૂબ તકલીફ છે, કારણ કે દુનિયા આખી વખતે લડવા પડી છે. જો ઈરાન ઈરાકનું શું છે, અમેરિકા ઈરાનમાં લડતું હતું, અત્યારે ક્રોએશિયા ને લડે છે, અત્યારે પાછું રશિયા ને બેને લડે છે. દરેક પાછળના રીઝન એક જ છે. લડાઈના કારણો ભલે અલગ બતાવતા હોય પણ સર્વોપરી માટે એવું જ વસ્તુ છે. આપણે જે પાકિસ્તાન આપણે જે વસ્તુ છે, પાકિસ્તાન આપણી સાથે યુદ્ધમાં ક્યારેય જીતી શકે એમ નથી, એ બહુ નક્કી છે. પણ જે પ્રકારના પ્રયત્નો કરે છે એ બહુ જ ગૂઢ રહસ્ય ઉપજાવે એવા છે. ગૂઢ રહસ્ય એટલા માટે છે કે એમણે આપણી પાસે જે કોઈ સિસ્ટમ હતી ડિફેન્સિવ સિસ્ટમ, તો સારું છે કે આપણા સેટેલાઇટ ડેટા સચોટ હતા, આપણા ડિફેન્સ સિસ્ટમ સચોટ હતી, આપણે 3 જે આર્મી નેવીને સાથે રહ્યા હતા. આટલું સચોટ રહ્યા છતાં પણ એવું કયા કારણ હતા કે આપણે પરફેક્શન રીતે જીતી શક્યા છે? એટલું જ નહીં, દુનિયાને પણ ખબર પડી છે. આ કેવી વાત છે તમને કહું, ટેકનિકલી વાત કરી એટલે હું તમને કહું છું કે ત્યાંના જંગલમાં ક્યારેય તમે એને ડિટેક્ટ ન કરી શકો. ઓનલી એન્ડ ઓનલી વી હેવ થર્મલ સેન્સર્સ and then nowadays there is 9 satellites working for that work, and 10th unfortunately we have not succeeded, but it is very best satellite. તો આ જે બધા કાર્ય કર્યા પછી શંકાની સો એટલા માટે ઉપજે છે કે આપણે એના એક એવા સ્થાનોને આપણે ડિટેક્ટ કરીને એને ફાયર કર્યા છે. હવે એ શાંત કઈ રીતે બેસી શકે? એ લડવાની કોઈ સ્થિતિમાં જ નથી, કારણ એની પાસે કોઈ એર સ્ટ્રીપ જ રહી નથી, કોઈ પેટ્રોલ કશું નથી. બરાબર, તો હવે શું કરશે? જેમ કે છે ને કે પીઠ પાછળ ઘા, કે પછી પેલું શું કે ચાર પેલી વાપરવાની નીતિ, કૂટનીતિ, એવું કર્યા કરી આવું કંઈક કરતું હોય. બીજી વસ્તુ મારા મનમાં પોતાને એવું આવે છે કે અત્યારે જે સાયબર એટેક છે ને, એ સાયબર સેફટી દેખાતી જ નથી, એટલે તો કંટ્રોલ કઈ રીતે શકો? અને માસ્ટર્સ બી આપણી પાસે છે, ઘણા બધા સાયબર એટેક્સ બી આપણે એને ડિફેન્સ કર્યા છે. પણ આ બધામાં ઘણી બધી એવી વસ્તુ મેં પહેલા ના કહ્યું કે ઇન્સ્ટેડ ઓફ ઓલ ધ સ્ટેપ વી આર ટેકિંગ ફોર નોટ ટુ બી એક્સિડન્ટ બટ એક્સિડન્ટ ઇઝ અકર્ડ, ધેટ ટાઈપ ઓફ આપણે જે તમે જેમ કહ્યું એમ કંઈક તો છે, પણ ક્યારે બહાર આવશે? કે જ્યારે બ્લેક બોક્સ ના રહસ્ય આવશે બહાર, ત્યારે આપણને ખબર પડશે કે વાય ટુ એન્જિનિયરિંગ simultaneously stop, why he cannot be controlled, even if he get the all things for letting down, but he can't. So why can't? That reason we have to find, and all the technology are working for that. અને આપણા દેશમાં એટલા નિષ્ણાતો છે, ચોક્કસ લઈ આવશે અને એ નિષ્ણાતો પરથી આપણે મળવાનું છે, કારણ કે ભૂતકાળમાં ઘણા બધા આવા જે હતા. અને હું તો તમને કહું કે એટલા બધા ભારતીય અત્યારે કામ કરી રહ્યા છે, હું તો તમને કોઈ શંકા કરવાની જરૂર જ નથી. તમને ભરોસો રાખો, અને ભરોસો એટલા માટે રાખો કે તમે વિચાર તો કરો કે આટલી બધી પરિસ્થિતિમાં અત્યારે આપણે આગળ જઈ રહ્યા છીએ, આપણો ગ્રોથ ઉપર છે, વિશ્વની અંદર આપણે આગળ આવી રહ્યા છીએ. આપણા કરતા 200 વર્ષ પહેલાના લોકોનું કામ અત્યારે કરીએ છીએ આપણે. એ લોકો ટેકનોલોજી આપણી પાસે માંગે છે, એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અફસોસ ચોક્કસ છે કે આ વસ્તુ ન થવું જોઈએ, તે પણ થઈ છે. પણ ભવિષ્યમાં આપણે જેમ કે છે પરમ કૃપાળુ પરમાત્માને એક જ વાત કરી કે ઇન્સ્ટેડ ઓફ ઓલ ધ થિંગ્સ વન થિંગ ઇઝ ધેર, ઇટ ઇઝ કંટ્રોલ ઓફ ગોડ. અને એ ભગવાને કંઈક આવી પરિસ્થિતિ ક્યારે ઊભી ન થાય, અને ઊભી ન થાય માટે અમે નતમસ્તકે જે પરમ કૃપાળુ જે હાયર બેસ્ટ જે છે એનું નામ ભલે ગમે તે આપો, તમે ભગવાન આપો, ઈસુ આપો, અલ્લાહ આપો, ગમે તે આપો, પરમ કૃપાળુ પરમાત્માને કહી કે આવી ગુજારી દુર્ઘટના ફરી ન બને, અને સચોટ કારણો જાણવા મળે, સચોટ કારણ જાણીને પણ એને એપ્લિકેશન થાય, અને એપ્લિકેશન થાય એની રેમેડીઝ થાય, એવું હું આજના દિવસે મારા સાચા દિલથી
હું જે લોકો કાર્ય કરી રહ્યા છે એમને પ્રાર્થના કરું છું કે બેસ્ટ ઓફ નોલેજ બેસ્ટ ઓફ થિંગ્સ બહાર લાવી અને એને એલિમિનેટ કરે એ બાબતે મારી પોતાની ભાવના છે. બિલકુલ બિલકુલ, ખૂબ ખૂબ આભાર નગીનભાઈ, આપનો કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા. તો જે અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના ઘટી છે, દેશ આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે, એટલી દર્દનાક આ ઘટના, અને 242 યાત્રીઓ ભરેલું આ પ્લેન ક્રેશ થયું, માત્ર એક રમેશ વિશ્વાસ નામના યાત્રી બચ્યા છે, બાકી તમામ યાત્રીઓનું મૃત્યુ થયું છે. આ સિવાય મેડિકલમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, તમામ સદગતની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે ડિબેટમાં અત્યારે બસ આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.